स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આજે ભસ્મ બુધવાર. આજથી 40 દિવસની પવિત્ર તપઋતુનો આરંભ થાય છે. આજે નક્કી કરીએ કે આ તપઋતુ વ્યર્થ ના જાય. આજના શુભ સંદેશમાં માનવ નિયમિતપણે 3 ધર્મ કાર્યો કરે છે. એ ધર્મ કાર્યનો હેતુ ચકાસી જોવા ઈસુ શિક્ષણ આપે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 1-6 તથા 16-18. હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતા ધર્મ કાર્યો કરશો નહીં, નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે. એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંભિકો લોકોની વાહ વાહ મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે, તેવો તું પીટીશ નહીં. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો હોય છે. પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે. વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહીં. એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે, કારણ તો જ બધા તેમને જોઈ શકે ને. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં. તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે, જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે. ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે ભસ્મ બુધવાર. આજથી ઉપાસનાના વર્ષમાં તપઋતુનો પ્રારંભ. ધર્મસભાની એક આજ્ઞાના ફરજ પાલન તરીકે નહીં, પણ આપણે તેનો વ્યક્તિગત અનુભવ દ્વારા અંગત અનુભૂતિનો સ્પર્શ અનુભવવાનો છે. આજના શાસ્ત્રપાઠો આ ઋતુને અસરકારક રીતે ગાળવા માટે મદદરૂપ માર્ગદર્શન આપે છે. તપ ઋતુમાં આપણે 3 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ: પ્રાર્થના, દાન ધર્માદા અને તપ ઉપવાસ. આજના શુભ સંદેશમાં ઈસુ આ ત્રણેય બાબતોમાં આપણે શું કરવું અને શું ટાળવું એના વિશે સ્પષ્ટ શિક્ષણ પૂરું પાડે છે. પ્રાર્થના. પ્રાર્થના એ આપણો ઈશ્વર સાથેનો અંગત વાર્તાલાપ છે. સામૂહિક પ્રાર્થનામાં પણ આપણી અંગત પ્રાર્થનાનું આગવું મહત્ત્વ છે. પ્રાર્થનામાં ભાષા કે શબ્દો કરતાં વિશુદ્ધ મને ઈશ્વરને શરણે થઈને તેમની સાથે કરેલી વાતચીત, જેમાં ફરિયાદ પણ હોઈ શકે અને કોઈ માંગણી માટેની હઠ પણ. પરંતુ તપઋતુ દરમિયાન પ્રાર્થનામાં આપણે જેવા છીએ તેવા ઈશ્વરને અર્પણ કરી દઈને વીતેલા જીવન પર નજર નાખીએ છીએ અને જ્યાં જ્યાં ઈશ્વરના માર્ગેથી ભટકી ગયા હોઈએ ત્યાંથી પાછા વળવાની ગાંઠ વાળીએ છીએ. પ્રાર્થના બાબતમાં ઈસુ દંભ સામે ચેતવે છે. આપણે પ્રાર્થનામાં ઈશ્વર સાથેની નિકટતા અને નિખાલસતા જાળવીને શુદ્ધ ભાવ સાથે મૌન બેસીએ તો પણ આપણી પ્રાર્થના ઈશ્વરને પહોંચી જાય છે. દાન ધર્માદા. ઈસુ લોકોની નજરે ચડવા અને વાહ વાહ મેળવવા માટે કરેલ દાન ધર્મ સામે પોતાની નારાજગી આકરા શબ્દોમાં વ્યક્ત કરે છે.
ગુપ્ત દાનને મહાદાન કહેવામાં આવે છે અને આજના સમયમાં પૈસાથી કરેલ દાન ધર્માદા કરતાંય કોઈની માટે સમય કાઢવાથી મોટી રીતે થાય છે. પૈસા વિના પણ એક માનવી બીજા માનવીને મદદરૂપ થઈ શકે એવા અનેક રસ્તા છે. જરૂર છે કે આપણે વિવિધ જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો સમજીએ અને આપણી ક્ષમતા મુજબ એમને મદદરૂપ થઈએ. તપ ઉપવાસ. તપ ઉપવાસ બાબતમાં પણ ઈસુનો સંદેશ ગુપ્તતા વિશેનો જ છે. લોકોને દેખાડવા માટે નહીં, પણ આપણે પોતાના કલ્યાણ માટે ઉપવાસને કે અન્ય કોઈ પણ પ્રકારના તપને આપણું સાધન બનાવીએ તો તેના બહુલક્ષી ફાયદા થાય. જે લોકો ઉપવાસ નથી કરી શકતા કે આખી તપઋતુ દરમિયાન કોઈ પણ પ્રકારની પરહેજ રાખી નથી શકતા, તેઓ જેઓ એમ કરી શકે તેનાથી ઓછા ધાર્મિક નથી એ વાત સમજવી જરૂરી છે. તપ એટલે કોઈની પણ નિંદા ન કરવી, કોઈનું ખોટું થાય તો રાજી ન થવું, જેની સાથે અબોલા હોય તેની સાથે આપણો વાંક ન હોય તોય સમાધાન કરી લેવું વગેરે જેવી નાની નાની બાબતો ઉપવાસ કરવા કરતાંય પાળવી મુશ્કેલ હોય છે. આપણે આ દિશામાં પ્રયત્નશીલ બનવાનું છે, સાચા હૃદયથી અને પૂર્ણ સમર્પણથી, અને ઈશ્વર આપણી પાસે એ જ માગે છે. સ્મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. સ્મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. કહો આપણા અધોલોકમાં શાશ્વત નગરી ક્યાંય, કહો આપણા અધોલોકમાં શાશ્વત નગરી ક્યાંય. પાર્થિવ આ અમ નગરી એની ભીતો ભાંગી જાય, પાર્થિવ આ અમ નગરી એની ભીતો ભાંગી જાય. સ્મરી લે માનવ માટી જાય તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. ધન ઢગ કીધા મૂરખ માનવ કેવળ નિજ સુખ કાજે, ધન ઢગ કીધા મૂરખ માનવ કેવળ નિજ સુખ કાજે. આત્મ હીરો મળ્યો નહીં તો સહુ જગ રડે સુખાશે, આત્મ હીરો મળ્યો નહીં તો સહુ જગ રડે સુખાશે. મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માહે, તુમળશે માટી માહે. પાર્થિવ સંપત્તિ જોગી કોઈની મોહિશ ના તું મનમાં, પાર્થિવ સંપત્તિ જોગી કોઈની મોહિશ ના તું મનમાં. ભલા માનવી ખ્યાલ કરી લો કશું ટકે ન જગમાં, ભલા માનવી ખ્યાલ કરી લો કશું ટકે ન જગમાં. મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. તુજ કરણીનો માર્ગ અવળો અવ પસ્તાવો કરજે, તુજ કરણીનો માર્ગ અવળો અવ પસ્તાવો કરજે. સવળે માર્ગ વળી પ્રેમથી પ્રભુને શિર તુજ ધરજે,
કવળે માર્ગ વળી પ્રેમથી પ્રભુને શિર તુજ ધરજે સ્મરી લે માનવ માટી જાય તું મળશે માટી માહે તું મળશે માટી માહે કરુણા સાગર પ્રભુજી એની અઢળક વહેતી દયા કરુણા સાગર પ્રભુજી એની અઢળક વહેતી દયા પ્રસન્ન મુખને વિરલ કોપે ક્ષમા ભાવથી ભર્યા પ્રસન્ન મુખને વિરલ કોપે ક્ષમા ભાવથી ભર્યા સ્મરી લે માનવ માટી જાય તું મળશે માટી મારે તું મળશે માટી મારે સ્મરી લે માનવ માટી જાય તું મળશે માટી મારે તું મળશે માટી મારે